રાખજો. ધીરજ ધર્મ મિત્ર ઓર નારી, એ સંકટ આવે ત્યારે પરખીએ ચારે. ધીરજ ધર્મ મિત્ર અને નારી, આ ચારનું જો તમારે પારખું કરવું હોય ને તો તમારા શરીર ઉપર કષ્ટ હોવું જોઈએ. અને જ્યારે કષ્ટ આવે ને ત્યારે તમારામાં ધીરજ કેટલી છે, તમારો ધર્મ કેટલો છે, તમારો મિત્ર કેવો છે અને તમારી ઘરની સ્ત્રી કેવી છે, એ ચાર જણાનું પારખું થઈ શકે. એક ગામની અંદર એક વાણિયો વેપારી રહેતો હતો અને એનું નામ કપૂરચંદ હતું. પણ એ કપૂરચંદ પાસે પૈસા નહીં હોવાથી બધા તેને કપૂરિયો કહેતા હતા. કારણ કે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ. તમારી પાસે પૈસા હોય ત્યાં સુધી તમને નાથાલાલ કરે, પણ જ્યારે તમારી પાસે પૈસો ખૂટી જાય ને એટલે તમને સૌ નાથિયો કરે. એમ આ ગામની અંદર જે વાણિયો વેપારી હતો ને એનું નામ તો કપૂરચંદ હતું, પણ તેને આખું ગામ કપૂરિયો કહેતું હતું. એટલે એ કપૂરિયાના હિસાબે કોઈ એને બોલાવે નહીં, કોઈ એને પાસે જાય નહીં. એનો જિંદગીનો 50 રૂપિયાનો ઉધાર આપે, પછી 51મો રૂપિયો કોઈ એને આપે નહીં. હવે કર્મને કરવું. અને ગામની અંદર કથા બેઠી એટલે કથા સાંભળવાને માટે થઈ અને બધાય જાતા હતા. પણ ગામની અંદર કોઈક 5 માણસો એવા ડાયા હોય એટલે એને વિચાર કર્યો કે આપણે આ કપૂરિયાને લેતા જાય. એટલે તે કપૂરિયાની ડેલી પાસે જઈને કે હે કપૂરિયા, બોલો. તો કે આપણા ગામમાં રામકથા બેઠી છે, તો માટે આપણે સાંભળવા માટે અમારી હારે હાલ. એટલે કપૂરચંદ કે ભાઈ મારે આવું નથી, કારણ કે મારી પાસે પૈસા નહીં, એટલે હું ત્યાં આવીને શું કરું. એટલે કે ના, અમારી ભેળો હાલ સાંભળવા તો બેસજે. હવે આ સાંભળવાને માટે કપૂરચંદ એની હારે આવે છે. પણ જે બધા પૈસાવાળા હતા એ તો સ્ટેજની પાસે બેઠેલા અને સ્ટેજ ઉપર બેઠેલા. પણ આ કપૂરિયો હતો ને એ જ્યાં જોડા પીડા ત્યાં બેઠેલો, એમાં બરાબર બેઠો. 5 મિનિટ થઈ અને રામાયણની જે સંતો વાંચતા હતા ત્યારે એની અંદર બરાબર સાખી આવી કે ધીરજ ધર્મ મિત્ર ઓર નારી, એ સંકટ આવે ત્યારે પરખીએ ચારી. જ્યાં કડી આવી એટલે કપૂરચંદ ઊભા થઈને હાલતા થઈ ગયા. પાછળ બેઠા હતા 2-3 જણા વાતો કરવા માંડ્યા કે આને અને સત્સંગને આને ને કથાને શું લેવા દેવા, આની પાસે તો કાંઈ છે નહીં. પણ કપૂરિયાને જે જોઈતું હતું ને એ એને મળી ગયું હતું, એના જીવનની અંદર ઉતારી લીધું. ઘીરે આવી અને ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યો. ભગવાનને 2 અગરબત્તી કરીને કીધું કે હે મારા ઈશ્વર, મને આ શરીર માથે કષ્ટ દે, મને મારા ઘર ઉપર કષ્ટ દે, મને આ ગામની અંદર કષ્ટ દે. કાયમનો એનો રૂટ થઈ ગયો. કાયમ આવી અને ભગવાન પાસે એક જ વાત કરે કે હે ભગવાન મને કષ્ટ આપ, હે ભગવાન મને કષ્ટ આપ. હવે એમ કરતાં 6 મહિના થઈ ગયા. ભગવાને વિચાર કર્યો કે હવે આને મારે કષ્ટ દેવું પડશે. એટલે એક દિવસ તે બાજુના ગામની અંદર ઉઘરાણીને માટે ગયેલો. હવે વેપાર નહીં એટલે ઉઘરાણી તો કાંઈ બહુ હોય નહીં, થોડા ઘણા પૈસા જે આવ્યા હતા એ લઈ અને કપૂરચંદ ત્યાંથી હાલતા થયા. હાલતા રસ્તામાં બીજું ગામ આવ્યું, ત્યાં દિવસ આથમી ગયો. પાસે થોડાક પૈસા હતા એટલે એને વિચાર કર્યો કે હવે અહીંયા ક્યાંક સૂઈ જાઓ. ત્યાં ખેતસી નામના એક શેઠ હતા, એ શેઠની ત્યાં ગયા અને બરાબર દિવસ આથમેલો. એટલે ખેતચંદજી કે ભાઈ આય કપૂરિયા, અત્યારે અહુર વેળાનો. તો કે આ બાજુના ગામમાં ગયો તો થોડુંક કામ હતું, પણ હવે મારે અહીંયા રાત રોકાવું છે. તો કે કાંઈ વાંધો નહીં, ખુશીથી રાત રોકા. એના નોકરને એને કીધું કે શેઠ માટે વાળુની વ્યવસ્થા કરજે. એટલે કપૂરચંદ કે ભાઈ મારે જમવાનું છે નહીં. કે કાંઈ વાંધો નહીં, તો ઘરે આવેલ ગાડલું અને ઓસાડ નાખીને તને સુવરાવી દઈશ. કે ના, મારે ઘરે આવવું નથી, હું તો દુકાનના ઓટા ઉપર સૂઈ રહીશ, અને તમારે દુકાન બંધ કરવી હોય તો કરી દેજો. કે ના, દુકાન બંધ નથી કરવી, પણ આલે આ દુકાનની અંદર અને આ ચાવી અહીંયા છે અને તું અહીંયા નિરાયતે સૂઈજે. પણ
કપૂરિયાએ શેઠને કીધું કે મારે 2 અગરબત્તી જોઈશી કે કાંઈ વાંધો નહીં. 2 અગરબત્તી દીધી. કપૂરચંદે 2 અગરબત્તી કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન મને કષ્ટ દે. ત્યારે ભગવાને વિચાર કર્યો કે આને આજ કષ્ટ દેવું છે. કર્મ સંજોગે આ શેઠને ઘીનો વેપાર હતો. ઘીના બધા બાટલા ભરેલા પડેલા હતા. એમાં એક ઘીના બાટલાનું ઢાંકણું ખુલેલું હતું અને એ ખુલેલું ઢાંકણું હતું. ભગવાને વિચાર કર્યો કે ઉપર વાહાળી બાંધી છે તો આજ આ કપૂરિયાને મારે કષ્ટ દેવું છે. ભગવાને ઉંદરનું રૂપ ધારણ કર્યું. વાહાડે બાંધેલી વાહાળી જે હતી ને એને 2 બાજુના શેડા કાપ્યા અને એ કાપતાની સાથે જ વાહાળી સીધી ઘીના બાટલામાં પડી ગઈ. હવે ઘીના બાટલામાં પડી ગઈ આ કોઈને ખબર છે નહીં, પણ વાહાળી આખી રાત એની અંદર રહી એટલે ઘીવાળી થઈ ગઈ. સવારે કપૂરચંદ ઉઠી અને એની રીતે વયા ગયા. નોકરે બાયણે સાફ કરી અને બધા ઢાંકણા બંધ કરી દીધા. કોઈને કાંઈ ખબર છે નહીં. આ વાતની કોઈને ખબર હતી નહીં. એટલે કપૂરચંદ તો રાતે ઘીરે અવતાર્યા. સાંજે પાછા એની જે પ્રાર્થના કરવાની હતી એ કરી લીધી. અને આ બાજુ ઘીનો વેપારનો જે વેપારી હતા એ હિસાબ મળવા માંડ્યા. ચોપડામાં 500 રૂપિયા વધારે બોલે અને પેઢીની અંદર રૂપિયા ગણે તો 500 ઓછા. વિચાર કર્યો કે આ 500 લીધા કોને? બધાય નોકર હતા બોલાવ્યા. કોઈ નોકર કે ભાઈ અમે લીધા નથી. પણ એમાં એક નોકર થોડોક આપડાયો હતો એટલે એને કીધું કે આ આપણા ઘીરે ઓલો કપૂરિયો હતો ને એ રાત રોકાણો હતો અને સવારે કીધા વગરનો વયો ગયો છે. નક્કી 500 રૂપિયા એ જ લઈ ગયો હોવો જોઈ. એટલે શેઠના મગજમાં આવ્યું કે બરોબર તારી વાત સાચી છે, હાલો 2 ઘોડાની બગી જોડો. એટલે કે પણ અત્યારે રાતના 10 વાગ્યા શેઠ આપણે સવારે જઈશું કે નહીં, અત્યારે જ જવું છે. એને 2 ઘોડાની બગી લઈ અને એકદમ ઉતાવળા કપૂરચંદના ઘીરે આવ્યા. રાતના 11 વાગેલા. ટકોરા ખખડાવ્યા, બાયણું ખખડાવ્યું કે હે કપૂરિયા. કપૂરચંદે વિચાર કર્યો કે આ અવાજ રહ્યો એ સંકટનો છે. પણ ધીરજ પહેલો શબ્દ આવ્યો કે ધીરજ ધર્મ મિત્ર અને નારી. તો મારામાં કેટલી ધીરજ છે એ મારે આજ જોવું પડશે. ફડાક દઈને બાયણા ઉઘાડતા વેત જ કીધું કે આવો શેઠ આવો. છોકરાઓ દૂધ કે શેરક પીડ્યું છે બાપુ? તો કે ચા મૂકો. અરે નથી પીવો તારો ચા, તારા બાપના 500 રૂપિયા લઈને આવતો રહ્યો છો? કે હા ભાઈ સાહેબ લાવ્યો છું, પણ ધીરજ રાખી. લાવ્યો નથી પણ છતાં હા પાડી દીધી, કારણ કે પોતાની ધીરજ હતી. જો ના પાડી દઈશ તો આ શેઠ બીજું કાંઈક કહેશે. એટલા માટે ના ન પાડી અને તરત કીધું કે હા બાપા લાવ્યો છું. કે શું કામ લાવ્યો? તો કહેવું જોઈએ ને કે બાપા મારે 50 રૂપિયા ઉપર કોઈ 51માં મને આપતા નથી એટલે મેં તમને કાંઈ કીધું નહીં અને 500 રૂપિયા ચોરીને આવતો રહ્યો. મારે અત્યારે 500 રૂપિયા જોઈ. કાંઈ વાંધો નહીં, તમને મળી જાય, થોડીક વાર બેહો. બાયણે નીકળો. વિચાર કર્યો કે ગામમાં કોઈ ઉસીનું દેતું નથી, ઉધાર દેતું નથી. પણ એની બાજુના ગામની અંદર આ શેઠ જે પૈસા લેવા આવ્યા હતા એના કાકાનો દીકરો અને એને એકને એક દીકરો. પણ દીકરો દારૂ જુગાર વ્યભિચારી ચારેય લખણનો પૂરો હતો. એટલે એને વિચાર કર્યો. અને કપૂરચંદને એકની એક દીકરી હતી અને એક દીકરો હતો. એટલે એ કાયમ કપૂરચંદને કહેતો કે કપૂરચંદ તમારી દીકરી મારા દીકરા વેરે દ્યો. પણ કપૂરચંદ જ્યારે હોય ત્યારે એને એમ કહેતા કે ભાઈ સમય આવશે ત્યારે વાત. હવે આજ કપૂરચંદે વિચાર કર્યો કે લાવ આજ એના આંગણે જવા દે. એ જોડા ઉપાડી અને સીધો પેલા આંગણે ગયો. જઈને ડેકલી ખખડાવી, આવો કપૂરચંદજી. પણ એને દીકરીની લાલચ હતી એટલે કપૂરચંદજી કીધું, નકર તો બધા કપૂરીઓ કહેતા હતા. એટલે તરત જ એને કીધું કે આવો શેઠ આવો, બોલો હુકમ. ત્યારે કીધું મારે રૂપિયા 500 જોઈશે. અરે 500 નહીં, તમે 1000 લઈ જાઓ. પણ ઓલી દીકરીની વાતનું શું છે? તો કે ભાઈ એ દીકરીની વાત પાકી અને આજ મારું વચન, પણ મને અત્યારે 500 રૂપિયા આપો. ફટ દઈને શેઠે તો 500 રૂપિયા ગણી દીધા અને 500 લઈ આવી અને કપૂરચંદે પહેલાં શેઠને દઈ દીધા. કપૂરચંદના પાસેથી પૈસા લઈ અને ઓલા શેઠ કે હવે કોઈ દી પગથિયું ચડતો નહીં, મારા ઘરે આવતો નહીં. કે બાપા નહીં આવું, કાંઈ વાંધો નહીં. આ બાજુ 500 રૂપિયા દઈ દીધા. હવે વિચાર કર્યો કે હવે શું કરવું? પણ ધર્મ મિત્ર, ધીરજ ધર્મ મિત્ર અને નારી આ કોઈ દી ભૂલાય નહીં. આ બાજુ શેઠ સવારે હિસાબ કરવા બેઠા. સવારે ઘીના વેપારી હતા એટલે ઘીવાળા ગ્રાહક આવ્યા. હવે ઘીના ગ્રાહક આવ્યા એટલે
ઘી જોખતા જોખતા જે ઓલી વહાળી પડી ગઈ હતી એ બાટલાનો વારો આવ્યો. જ્યાં બાટલાનું ઢાંકણું નોકરે ખોલ્યું ત્યાં અંદર વહાળી પડેલી દેખાણી. પણ આને ખબર ન પડી કે આ વહાળી છે કે શું છે. એટલે તેને શેઠને ઈશારો કરીને કીધું કે શેઠ, આ ક્યારના ગ્રાહક બેઠા છે અને આપણે 1 કલાક થઈ, આને ચા પાણી નાસ્તો કરાવો કાંઈક. ત્યારે શેઠ સમજી ગયા કે વાહ, આમાં અંદર કાંઈક પડ્યું છે, એટલે કે તું એ બધું હરખું કરીને આવજે અને હું આને ચા પાણી પાઈ દઉં છું. જે ગ્રાહક હતા એને ચા પાણી પીવા લઈ ગયા અને આ બાજુ ઓલાએ નોકરે જે વહાળી હતી એનું પૂંછડું જાલી અને બાજુમાં ઘા કરી દીધી. એને કાંઈ જોયું નહીં. પાછો ઘીના બધું સાફસૂફ કરી, ત્રાજવા સાફસૂફ કરી પાછો શેઠને બોલાવવા આવ્યો કે હાલો. ત્યારે શેઠે કીધું કે ઓલું બધું તૈયાર છે ને? તો કે હા, બધું કમ્પ્લેટ. હવે આ બાજુ આવી આને ઘી જોખાઈ ગયું, પૈસા મળી ગયા, કમ્પ્લેટ થઈ ગયું, નોકર વયા ગયા, ઓલા બધા આમ વયા ગયા. રાત પડી, જમવા બેઠા. નોકરને પૂછ્યું કે એલા ઓલામાં ઘીમાં શું પડ્યું હતું? ત્યારે કે ભાઈ મેં જોયું નથી, પણ એની અંદર કાંઈક ઘો જેવું હતું, એટલે મેં તો પૂંછડું જાલીને ઘા કરી દીધો છે. હવે એ રાતે ફાનસ લઈ અને જોવા ગયા. ત્યાં તો જોવે ત્યાં તો નોકરે કીધું કે શેઠ, આ તો વહાળી છે. હે, વહાળી? કે હા, જો અંદર પૈસા બૈસા છે કાંઈ? જોયું, અંદર રૂપિયા 500 નીકળ્યા. શેઠને મગજમાં વિચાર આવ્યો કે આ કપૂરચંદ શેઠ 500 રૂપિયા લઈ નથી ગયા, પણ એને આપણને દઈ દીધા. ના ન પાડી કે હું નથી લઈ ગયો, માટે હે આપણે ખોટું કર્યું. આ કપૂરચંદ માથે આપણે આળ નાખ્યું. માટે હે અત્યારે 2 ઘોડાની બગી લઈ લ્યો અને 1000 રૂપિયા એમાં નાખો. પણ કે અત્યારે 10 વાગ્યા છે, સવારે જઈશું. કે નહીં, અત્યારે જ જવાનું. રાતે પાછા બીજી રાતે શેઠ આવી અને ડેલી ખખડાવી, કપૂરચંદજી, એ કપૂરચંદજી. જ્યાં કપૂરચંદજી અવાજ સાંભળ્યો ત્યારે વિચાર કર્યો કે આ તો કોઈક ભાઈબંધનો અવાજ આવ્યો. તરફ ડેલી ખોલી, પણ આવો એને આવકારો કોઈ દી મોળો ન હોય, આવે એને આવકારો દેવામાં કોઈ દી પાછા ન પડે એવો પાછો ફરીને કમાડ ખોલી અને કે આવો આવો શેઠ. એટલે છોકરો દૂધ કે શેરક પીડ્યું છે બાપુ, ચા મૂકો. કે ચા આવેલા શેઠે કીધું કે ચા નહીં, આજે તો કંસાર ખાઈને જવાનું છે તમારા આંગણે. અરે શેઠ, તમે તો પૈસાદાર કહેવાય અને હું ગરીબ ડુંગળી બટેટાનો વેપારી. મારા ઘરે તમે જો જમીન જાઓ તો વધારે સારું, પણ અમારે તમને એક વાત પૂછવી છે. કે બોલો ને. કે તમે 500 અમારા લઈ નથી ગયા, પણ આ તમે લઈ આવી ક્યાંથી દીધા? કે ભાઈ એ વાત રહેવા દો, તમારા 500 મળી ગયા ને? કે ના, અમારા તો અમને બીજાય મળી ગયા, પણ આ તમે જે 500 રૂપિયા લઈ આવ્યા ને એ ક્યાંથી લઈ આવ્યા એ અમારે જાણવું છે. એટલે કપૂરચંદે કીધું કે ભાઈ ફલાણા શેઠ રહ્યા ને, કે આ એ મારા કાકાનો દીકરો છે, અમે 10 વર્ષથી આ બોલતા નથી, એ કોઈને પૈસા દે નહીં, પણ એની કાંઈક લાલચ હોવી જોઈએ. એટલે કપૂરચંદે કીધું કે ભાઈ મારી દીકરી એને પરણાવવાની છે, એના દીકરા વેરે. અરા તમે એ હાથે કરીને આને કૂવામાં કેમ નાખો છો? કે ભાઈ મેં વચન દઈ દીધું, વચને સ્થાપન વચને ઉત્થાપન, વચન દીધા પછી કોઈ દી ફરાય નહીં. એટલે હવે મારી દીકરી હું એને દઈ ચૂક્યો છું, હવે એમાં કાંઈ થશે નહીં. અને દીકરો છે એને ગમે ત્યાં ભગવાન પરણાવી દેશે, કાંઈ વાંધો નહીં. શેઠે સવારમાં કીધું કે 5 મહેમાન બોલાવો ગામમાં ડાયરો. એટલે શેઠ કે ભાઈ આ તમે મારા પૈસા હું જે ચોરી ગયો તો એની વાત ન કરતા. કે ના એ વાત નથી, તમે 5 જણાને બોલાવો. 5 જણા આવ્યા. એટલે જે શેઠ આવેલા હતા તખતચંદજી શેઠ, હવે કરોડોપતિ પાર્ટી હતી, એને એકને એક દીકરી હતી, અને એને હાથમાં પાણી લઈને કીધું કે આજ કપૂરચંદના દીકરા વેરે મારી દીકરી હું એના વેવિશાળ કરું છું, અને આ 500 રૂપિયા મારા જમાઈને પાઘડી અને આ 500 રૂપિયા મારા વેવાઈને હાડલો. હવે 1000 રૂપિયાનો ઢગલો કર્યો, આને હગાઈ કરી અને આ તો જતા રહ્યા. પછી કપૂરચંદે વિચાર કર્યો કે આ 1000 રૂપિયા મારે તો કાંઈ કામના નથી. એને 1000 રૂપિયા ખીચામાં નાખી અને જ્યાં એને દીકરી દેવાની હતી એ ગામમાં ગયા. જઈ અને શેઠને કીધું કે શેઠ, હવે આપણે ઓલી હગાઈની વાતનું પાકું કરી નાખવી. કે કાંઈ વાંધો નહીં, હાલો કરી નાખવી. અને ગામમાંથી 5 જણાને બોલાવો. કે અરે 5 જણાને શું બોલાવાના, હાલો ઢોલ ટીપાવી દઉં. ગામની અંદર હાથ પડાવી દીધો કે શેઠના છોકરાની હગાઈ છે, તો સર્વે ભાઈ બહેનને નાસ્તો પાણી, ચા પાણી, નાસ્તો બધું ત્યાં છે. ગામ આખું હલકીને જોવા આવ્યું. હવે આ શેઠને છોકરાની જે હગાઈ હતી એ પણ ત્યાં જોવા, કારણ કે
પીન ક્યાંક પીડ્યો છે એને ખબર પડી કે મારી હગાઈ છે ને હું તો અહીંયા છું. એ જોવાને માટે આવ્યા અને પાછળ બેઠેલા. હવે અહીંયા અને વિચાર કર્યો. કપૂરચંદ ઊભા થયા, થઈ અને કીધું કે ભાઈ મારી દીકરી છે એ આ શેઠના દીકરા વેરે એનું હક પણ કરું છું. આ મારા જમાઈને 500 રૂપિયા પાઘડી અને આ વેવાણને 500 રૂપિયા હાડલો. જ્યાં આમ વાત કરી ત્યાં તો પાછળથી દીકરો ઊભો થયો અને સ્ટેજ ઉપર આવ્યો. સ્ટેજ ઉપર આવી હાથમાં તુલસીનું પાંદ લઈ, પાણી લઈ, જારી લઈ અને દારૂ જુગાર વ્યભિચાર આજથી આ બધું મારે તુલસીના પાંદડે હું મૂકું છું. આજથી હું આ કાંઈ વસ્તુ કરીશ નહીં. હવે આ વાતની ખબર જે 500 રૂપિયા દઈને ગયા હતા, 1000 રૂપિયા એ શેઠને ખબર પડી. એના કાકાના દીકરાને એને વાંધો જ હતો કે તારો દીકરો દારૂ પીવે છે એટલે હું તારા ઘરે આવીશ નહીં. એટલે દારૂ જુગાર મૂકી દીધો. એટલે એ પણ અહીંયાથી વિચાર કરવા લાગ્યા કે હાલો હવે હું પણ આની હારે. એને 2 ઘોડાની બગી લઈ અને રૂપિયા 2000 નાખ્યા. હવે જ્યાં ઝાંપામાં ગયા ત્યાં સામે એના કાકાના દીકરાને ખબર પડી કે મારા મોટા ભાઈ આવ્યા છે. એ પણ સ્ટેજ ઉપરથી ઊભા થઈ અને 2 ભાઈ બાથો બાથ મિલી અને રામ રામ કર્યા અને વિચાર કરવા લાગ્યા. ત્યારે ત્યાં એક કવિ બેઠેલો અને વિચાર કર્યો કે આ લાખોપતિ પાર્ટી અને આ લાખોપતિ પાર્ટી, પણ 10 વર્ષથી આ બોલતા નહોતા. આજ એક કપૂરચંદના કારણે, કારણ કે એકના ગુણના કારણે આ 2 આંકણે ભેગા થયા. એટલે સંતોએ કવિઓએ કીધું છે કે જનની જણતો ભગત કા દાતાર ને કા સૂર ગુણવાન, નહીતર રહેજે માં તું વાંદણી મત ગણેશ ધનવાન. એક ગુણવાનના આંગણે 1000 ખડા ધનવાન, 1000 ખડા ધનવાન, 1000 ખડા ધનવાન.